રણની રેતી, કચ્છની ધરતી, ગાંધીનો અવાજ છું. ભૂકંપથી પણ અટક્યો નથી, હું જીવનનો અંદાજ છું. દરેક અંધકારને મેં ચીરી નાખ્યા છે. હું નવા ભારતનું પ્રભાત છું. ગૌરવ, અતીત અને ઉજ્જવળ ભવિષ્ય, જેનું નામ દેશ અને દુનિયા લઈ રહી છે. જી હા, હું એ જ દિવ્ય ભૂમિ ગુજરાત છું. કોઈના જીવનમાં જ્યારે ભૂકંપ આવે છે, જીવનનો પાયો હચમચી જાય છે. શિખર પર બેઠેલું જીવન ગણતરીની ક્ષણોમાં જ ધૂળમાં મળી જાય છે. પરિવારોના માળા વિખેરાઈ જાય છે અને દરેક આશાઓ ધરાશાયી થઈ જાય છે. પરંતુ હંમેશા હું થોડો અલગ રહ્યો છું. મારામાં સંસ્કૃતિઓએ શ્વાસ લીધો છે. પાષાણ યુગથી માંડીને કાંસ્ય યુગ સુધીમાં ધોળાવીરાના રૂપમાં હું માનવ સંસ્કૃતિઓનો ઇતિહાસ મારામાં સમાવીને બેઠો છું. તો સાથે સાથે યુગો પહેલા મારી ધરતી પર જ દ્વારકાધીશે પહેલા સુશાસનનો પાયો નાખ્યો હતો. હું સાબરમતીનો એ કાંઠો છું જેણે વૈદિક કાળથી અત્યાધુનિક કાળ સુધીની યાત્રા જોઈ છે. હું અટલ, અખંડ વધતા ભારતની ઓળખ છું. હું સત્ય અને અહિંસાની એ ધરતી છું જ્યાં મોહનદાસ કરમચંદ ગાંધી જેવી હસ્તીએ જન્મ લીધો. સાબરમતી આશ્રમમાં સત્યાગ્રહ અને ગ્રામોદ્યોગે નવા આયામો નક્કી કર્યા. દાંડી યાત્રાએ સ્વતંત્ર ભારત માટે હુંકાર ભર્યો. હું એ જ ગુજરાત છું જે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ અને જન્મભૂમિ રહી છે. સ્વતંત્ર ભારતને કાશ્મીરથી કન્યાકુમારી સુધી એકતાના તાંતણે બાંધવાના શિલ્પી કોઈ બીજા નહીં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જ હતા. गुजरात के गौरवशाली योगदान का अपना एक अलग ही स्वर्णिम अध्याय लिखा है. गुजरात ने बापू के रूप में आजादी की लड़ाई को नेतृत्व दिया. गुजरात ने लौह पुरुष सरदार पटेल जी से नायक दिए जिन्होंने आजादी के बाद एक भारत श्रेष्ठ भारत की बुनियाद रची. बारडोली आंदोलन और दांडी यात्रा से निकले संदेश ने पूरे देश को एकजुट कर दिया था. આજ છે ગુજરાત જ્યાં જીવન, સુશાસન અને અદમ્ય ઈચ્છા શક્તિનો આ પાયો એટલો બધો મજબૂત છે કે કોઈ ભૂચાલ કે ભૂકંપ તેને હલાવી શકે તેમ નથી. વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા ભીષણ ભૂકંપે માત્ર આ રાજ્યને જ નહીં બલ્કि આખા દેશને હચમચાવી દીધો હતો. પણ જે ઝૂકી જાય એ ગુજરાત નહીં. કહેવાય છે કે નાયક હંમેશા વિષમ પરિસ્થિતિઓમાં જ ખીલે છે. ગુજરાતની માટીમાંથી બેઠા થયેલા, સંઘર્ષોની આગમાં તપેલા, દેશભક્તિની જ્યોત પોતાના દિલમાં પેટાવીને એક એવા નાયક રાષ્ટ્રપટલ પર આવ્યા જેણે પોતાની કર્મભૂમિને રણભૂમિ માનીને પોતાની જાતને તેમાં ઝંપલાવી દીધી અને તેમના માર્ગદર્શનમાં ભૂકંપની ભયાનક આપદાને ભૂલીને ગુજરાત પોતાની ધૂળ ખંખેરીને બેઠું તો થયું જ, પરંતુ તેણે એવું કંઈક કરી બતાવ્યું જેની કોઈને આશા પણ નહોતી. कच्छ में पहले जो भूकंप आया था, भूकंप के बाद अच्छे अच्छे रोड बने, बिल्डिंगें बनी गई और कच्छ का इतना ये हो गया. अभी देखो नर्मदा का पानी भी कच्छ में आ रहा है. पहले भूकंप के पहले बोझ का दिखने में अच्छा नहीं था, अभी देखने में भी बोझ
बहुत ग्रेट, अभी तो ग्रेट सिटी हो गया है बहुत। बहुत कुछ काम किया है, पानी का किया है, गटर का किया है, रोड का काम किया है, सब काम अच्छे से कर रहे हैं और आगे चाहते हैं कि मोदी जी साल में एक बार यहाँ पे आए। પોતાની તમામ તાકાત એકઠી કરીને ગુજરાતે આત્મનિર્ભરતાનો માર્ગ અપનાવ્યો. પોતાને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે નવો માર્ગ શોધી કાઢ્યો. પછી સામે આવ્યું એક એવું મોડલ જેને હવે દુનિયા ગુજરાત મોડલ તરીકે ઓળખે છે. દેશનું દરેક રાજ્ય જે વિકાસના માર્ગે દોડવાનું સપનું જુએ છે તે આ જ ગુજરાત મોડલના પદચિહ્નો પર ચાલવાનો પ્રયાસ કરે છે. આપણું ગુજરાતના નાદ સાથે વ્યક્તિના ભીતર એક ભાવ જાગે, આ આપણું ગુજરાત છે, આ આપણું ગુજરાત છે, આ આપણું ગુજરાત છે. એને આગવું ગુજરાત બનાવવું છે, એને આગવું ગુજરાત બનાવવું છે. એક કદમ હું પણ ચાલીશ, એક કદમ એને પણ ચલાવીશ અને અમે સાથે મળીને 5 કદમ ચાલીશું. જ્યાં ઊભા છીએ ત્યાંથી આગળ વધીશું, બેઠા છીએ તો ઊભા થઈશું. અમે ગતિ બદલવા માંગીએ છીએ, અમે દિશા નિર્ધારિત કરીને ચાલનારા લોકો છીએ. અમારું લક્ષ્ય સ્પષ્ટ છે. એ ગુજરાત મોડલ જ હતું જેણે વારંવાર પહેલા 2002, પછી 2007 અને પછી વર્ષ 2012માં નિરંતર શાનદાર નેતૃત્વ પ્રાપ્ત કરવાની હેટ્રિક કરી. ગુજરાતમાં ઇઝ ઓફ બિઝનેસ. ગુજરાત મોડલ જે મજબૂત સ્તંભો પર ટકેલું છે તેમાંથી એક છે આર્થિક સ્તંભ. ગુજરાત સમગ્ર દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. ગુજરાત દેશના જીડીપીમાં 8% કરતાં વધારે યોગદાન આપે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ સરળ કરવામાં આવ્યું અને આથી જ રાજ્યના ઉદ્યોગો અને ધંધાઓમાં રોકાણ પણ વધતું ગયું. ઓનલાઈન અરજીથી માંડીને ઉદ્યોગની સંપૂર્ણ મંજૂરી સુધીની સુવિધા અહીં ઉપલબ્ધ છે. તેનું પરિણામ એ આવ્યું કે અહીં મોટી માત્રામાં ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા. આથી જ વિદેશી રોકાણ પણ અહીં ઝડપથી વધ્યું. વીજળી માર્ગો અને પાણીની મૂળભૂત સુવિધાઓ પર ધ્યાન આપીને આ મોડલને વધારે મજબૂત કરવામાં આવ્યું છે. पहले मेरा बिजनेस पहले भी बेरिंग का था, 20 साल पहले, आज भी बेरिंग का है. पहले 20 साल पहले मेरा टर्नओवर तकरीबन 22-23 लाख था, आज 6-7 करोड़ है. जब मोदी जी गुजरात के सीएम बने उसके बाद उसने बहुत सारे चेन लाए इंडस्ट्रीज के लिए, इलेक्ट्रिसिटी के लिए, पानी के लिए, वो सारी सुविधा दे गई. इसलिए इंडस्ट्री ज़्यादा से ज़्यादा ग्रो करने लगी. यहाँ पे ट्रांसपोर्टेशन है, यहाँ पे इलेक्ट्रिसिटी है प्रोडक्शन के लिए. आज प्रतिदिन 4.5 से 5 करोड़ मीटर कपड़ा पर डे बनता है. इलेक्ट्रिसिटी का हमारे को आज कोई भी तकलीफ नहीं आता है, जिससे हमारी इंडस्ट्री बूम करती रही कंटिन्यू. और ये कपड़ा 5 करोड़ मीटर तो बनता है. उसके साथ में प्रोसेस हाउस है हमारे यहाँ पे, तकरीबन 350 से 400 के बीच प्रोसेस हाउस है. कोई भी तकलीफ नहीं है, कंटिन्यू चलते रहते हैं. નર્મદાથી આવી ખુશીઓ. આવી જ રીતે કૃષિના ક્ષેત્રમાં એક સમય ગુજરાત પછાત હતું, પરંતુ નર્મદા ડેમ પછી કાઢવામાં આવેલી નહેરોએ ખેતરોમાં પાણી પહોંચાડવાનું કામ કર્યું છે. સાથે જ આ નહેરોમાં સોલાર ઉર્જા પર પણ કામ કરવામાં આવ્યું છે. આ કામની નવા અને રચનાત્મક રીતો અપનાવવામાં આવી, જેના ખૂબ જ સુખદ પરિણામો સામે આવ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સૌની અને ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનાના પ્રભાવી પરિણામો ગુજરાતની જનતાને મળી રહ્યા છે. सौराष्ट्र में किसानों और मछुआरों दोनों के जीवन में पिछले 2 दशकों में बहुत बड़ा बदलाव आया है. मछुआरों की नावों को आधुनिक बनाने के लिए सब्सिडी दी. किसानों की तरह ही मछुआरों को किसान क्रेडिट कार्ड दिए. साथियों, आज मुझे बहुत संतोष होता है जब सौनी योजना से हो रहे बदलाव को मैं देखता हूं. मुझे याद है
मैंने जब सौनी योजना की बात कही थी तो हमारे सौराष्ट्र में मैंने राजकोट में आकर के इसकी शुरुआत की थी। सारे मीडिया वालों ने लिखा था कि देखो चुनाव आया इसलिए मोदी जी ने घोषणा कर दी, चुनाव जाएगा भूल जाएंगे। लेकिन मैंने सबको गलत सिद्ध कर दिया। आज सौनी योजना नर्मदा मैया को लेकर के उसे जहां जहां पहुंचाने का संकल्प किया था तेज गति से पहुंच रही है भाइयों। हमें आनंद है यहाँ पाटन डिस्ट्रिक्ट में पूरा विस्तार में नर्मदा का पानी मिल रहा है, कृषि के लिए भी मिल रहा है और पीने के लिए भी। वो पानी को तो पीने के लिए फायदा वो बढ़िया फायदा है। पानी पीने के लिए घर घर पीने के लिए तो बहुत अच्छा काम है। सब हमारे गांव में नहीं पर सौराष्ट्र में होलसेल गांव में है। ગ્રામીણ ક્ષેત્રમાં ગુજરાત જ્યારે દેશ 2 કે 3% ખેતીમાં તેજી જોઈ રહ્યો હતો ત્યારે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોએ ઉપજ વધારી અને ગુજરાતમાં કૃષિ વિકાસનો દર 2 અંકમાં આવી ગયો। ગુજરાતની જમીનને બિન ઉપજાઉ માનવામાં આવતી હતી, પરંતુ કુશળ નેતૃત્વ, ખેડૂતોના પરિશ્રમ અને શોધપરક કૃષિ આવિષ્કારોથી અહીંની ધરતી પણ સુજલામ સુફલામ થઈ ગઈ। पहले हम लोग जो परंपरागत जो हमारी खेती दी होती थी वो करते थे, मगर अभी सरकार श्री जैसे किसी में 50% है, किसी में 75% है। हम लोग एससी में हैं तो हमें 75% मिल रहा है सब्सिडी। तो हम लोग अभी सरकार के प्रोत्साहन से सब्सिडी की वजह से हम लोग ये जो बागायती है, बागबानी है, उसमें हम लोग अभी मुड़े हैं और अभी थोड़ा टाइम से हम लोग ये बागबानी में गए तो हमें बहुत अच्छा मुनाफा मिल रहा है इससे। सरकार ने गुजरात में GJRC की स्थापना करने के बाद ड्रिप इरिगेशन की सब्सिडी दी 50%। तो उसमें से हमेरे को 50% सब्सिडी दी, तो उससे हमेरे को ड्रिप इरिगेशन से बहुत फ़ायदा हुआ। तो हम अलग अलग क्रॉप कर सके कि अभी भी हम आज के समय में 60 क्रॉप करते हैं, क्योंकि ड्रिप इरिगेशन हो गया, नेट हाउस हो गया। एग्रो फॉरेस्ट्री मैंने लगाई हुई है और मैं जब बारिश के मौसम में जब भाव कम होता है लेमन का तो मैं मीठा अचार बनाता हूँ, खट्टा अचार बनाता हूँ। बाज़ार में उसकी बहुत डिमांड है। लेमन का जो मेरा बगीचा है उसमें बीच में हम कठोल जैसे कि मूंगफली, मग, तल, तिल ये सब हम लगाते हैं, सब्जी भी लगाते हैं, तो इसका अच्छा भाव मेरे को मिलता है। સૌર ઉર્જાના સહારે ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરોના કિનારા અને મેળા પર સૌર યુનિટ લગાવીને કમાણી કરી રહ્યા છે। જે ખેડૂતો પહેલા સિંચાઈ માટે વીજળીના બિલ માટે દર વર્ષે 12,000 થી 20,000 રૂપિયા આપતા હતા, તે ખેડૂતો હવે પોતાના ખેતરોમાં સોલારની મદદથી વીજળી પેદા કરીને ગ્રીડને આપી રહ્યા છે। તેના કારણે તેમને દર મહિને 6,000 થી 8,000 રૂપિયા મળી રહ્યા છે। અક્ષય ઉર્જા માધ્યમોની મદદથી દેશના અક્ષય ઉર્જા મોડેલમાં ગુજરાતનું યોગદાન 12% કરતાં પણ વધારે છે। જ્યોતિગ્રામ યોજનામાં નક્કી કરાયું કે દરેક ઘરમાં આશાનું અજવાળું પથરાશે। જે હાથ ખેતરની માટીમાં જીવ પૂરે છે, જે મજૂરો પોતાના પરસેવાની શાહીથી વિકાસની કવિતા લખે છે, તેમના ઘરો રોશનીથી જગમગી ઉઠ્યા છે। चांपानेर वो जगह है जहां साल 2006 में गुजरात का गौरव बढ़ाने वाली ज्योतिर्ग्राम योजना की शुरुआत हुई थी। मैं जब मुख्यमंत्री बना तब लोग मुझे कहते थे, साहब कम से कम शाम को खाना खाते समय बिजली मिले इतनी व्यवस्था करो। यही माँ काली के चरणों में बैठ करके हमने ज्योतिर्गाम योजना से गुजरात में और देश में पहली बार 24 घंटे घरों में बिजली पहुंचाने में सफलता प्राप्त की थी। और तब उस समय के हमारे राष्ट्रपति श्री APJ अब्दुल कलाम जी उस कार्यक्रम में आए थे और उनके कर कमलों से हमने उसको लॉन्च किया था। ज्योतिर्गाम योजना ने गुजरात के विकास में एक नया अध्याय जोड़ा। इस योजना की वजह से गुजरात के लोगों को 24 घंटे बिजली मिलना शुरू हुआ। ज्योतिर्गाम योजना की जो हम बात करें तो वो उस टाइम तत्कालीन मुख्यमंत्री नरेंद्र मोदी जी थे,
उन्होंने भविष्य का विजन देख के ये योजना चालू की थी और ये योजना के माध्यम से 15-16 साल हो गए, तो उनके बाद अभी जो परिणाम मिल रहे हैं वो बहुत ही बढ़िया और अच्छे परिणाम है। 16 साल में हमने कभी ऐसा नहीं देखा कि कभी हमको लालटेन जलानी पड़ी हो या फिर और इन्वर्टर रखना पड़ते हो। पहले का समय ऐसा था कि हर घर में इन्वर्टर की ज़रूरत पड़ती थी, लालटेन कंटिन्यू चालू रखनी पड़ती थी। હરિયાળા ખેતરો, કામકાજમાં વ્યસ્ત શ્રમિકોના હાથ અને આમ આદમીના ચહેરા પર સંતોષની ખુશી એ વાતનો સંતોષ વ્યક્ત કરે છે કે તેઓ પણ વિકાસનો હિસ્સો છે। જે યોજના તેમના માટે બની રહી છે એ તેના સુધી ખૂબ જ સારી રીતે પહોંચી રહી છે। આ જ સંતોષ ગુજરાત મોડલનો પાયો છે। આ જ તો છે ગરવી ગુજરાત। મહિલા સશક્તિકરણ ગુજરાત મોડલનો બીજો મજબૂત સ્તંભ છે સામાજિક સ્તંભ, જેમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે। નારી ગૌરવ, નારી સુરક્ષા અને નારી શિક્ષણે રાજ્યની અડધી વસ્તીની દશા બદલી નાખી છે। ચિરંજીવી યોજના માટે સંસ્થાગત પ્રસૂતિઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેના કારણે માતૃ અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો થયો। મહિલા સશક્તિકરણ દ્વારા આર્થિક અને સામાજિક ઉત્કર્ષની ગાથા લખવામાં આવી। મિશન મંગલમના માધ્યમથી સખી મંડળની રચના કરવામાં આવી અને ગરીબ મહિલાઓના જીવનમાં અજવાળું લાવવામાં આવ્યું। हमारा सखी मंडल है आस्था सखी मंडल, जहाँ पे सरकार ने सारी योजनाएं दी है, जैसे कि छोटे छोटे काम, तोरण बनाना, मूर्ति बनाना, भाई टेडी बियर बनाना, ऐसे सरकार की तरफ से हमें सारी योजनाओं के लिए दौरान काम करते हैं। तो 150 से 200 रुपये का हम रोज़ाना कर लेते हैं, हम खुद का गुजारा कर लेते हैं। बेरोजगार बहनें थी अब अपने पैरों पे खड़ी हो चुकी है और सरकार से जो सशक्तिकरण की बात चल रही है वो सच में है और हमने अनुभवी है। जो बहनें पहले कुछ काम नहीं करती थी, अभी अब वो 200 या 300 का काम पर डे कर सकती है। વર્ષ 2014 સુધી ગુજરાતના લોકનાયકના રૂપમાં નરેન્દ્ર મોદીએ આગળ વધવાનો જે માર્ગ ચીંધ્યો, તેમને ખબર હતી કે તેઓ આ માર્ગે જ આગળ વધીને દેશના શિખર પર આરૂઢ થશે, કારણ કે ગુજરાતની માટીમાંથી જ તેમને જનતા સાથે જોડવાનો જે વિશ્વાસ પ્રાપ્ત થયો, એ વિશ્વાસ પર તેઓ ખરા ઉતરતા ગયા। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। दो 2014 में देशवासियों ने मुझे दायित्व दिया। आजादी के बाद जन्मा हुआ मैं पहला व्यक्ति था जिसको लाल किले से देशवासियों का गौरवगान करने का अवसर मिला था। लेकिन मेरे दिल में जो भी आप लोगों से सीखा हूं, जितना आप लोगों को जान पाया हूं मेरे देशवासियों, आपके सुख दुख को समझ पाया हूं, देश की आशा अपेक्षाओं के भीतर वो कौन सी आत्मा बसती है, उसको जितना मैं समझ पाया हूं, उसको लेकर के मैंने अपना पूरा कालखंड देश के उन लोगों को एम्पावर करने में खपाया। मेरे दलित हो, शोषित हो, पीड़ित हो,
वंचित हो, आदिवासी हो, महिला हो, युवा हो, किसान हो, दिव्यांग हो, पूरब हो, पश्चिम हो, उत्तर हो, दक्षिण हो, समुद्र का तट हो, हिमालय की कंदराएं हो, हर कोने में महात्मा गांधी का जो सपना था आखिरी इंसान की चिंता करने का, महात्मा गांधी जी जो आकांक्षा थी अंतिम छोर पर बैठे हुए व्यक्ति को समर्थ बनाने की, मैंने अपने आप को उसके लिए समर्पित किया। 3 દાયકા પછી દેશની સામાન્ય ચૂંટણીમાં તેમણે જનતાને એક મજબૂત સરકાર આપી અને સફળતાની આ કહાની માત્ર કાગળ પર નથી પરંતુ પાયાની વાસ્તવિકતા છે। સુરતનો હીરા ઉદ્યોગ કંઈક એવો છે કે દુનિયાનો દરેક ત્રીજો હીરો અહીંયા જ પોલિશ કરવામાં આવે છે અને આ હીરાની ચમકથી જ ગુજરાતનો તાજ જગમગે છે। बीते 2 दशकों से विकास के जिस पथ पर सूरत चल पड़ा है वो आने वाले सालों में और तेज होने वाला है। यही विकास आज डबल इंजन सरकार पर विश्वास के रूप में झलकता है। जब विश्वास बढ़ता है तो प्रयास बढ़ता है और सबका प्रयास से राष्ट्र के विकास की गति तेज होती है। वैल्यू एडिशन करके इस ज्वेलरी इंडस्ट्री में हम गौरव के साथ कह सकते हैं कि अभी हम ज्वेलरी इंडस्ट्री में 10% के करीब आ गए हैं और विश्व में जब 50% के करीब हम आ जाएंगे तो ज्वेलरी इंडस्ट्री में इंडिया का बहुत सा बड़ा एक शेयर होगा और गुजरात को इनकी रोजी रोटी और लेबर सब गुजरात को मिलने वाली है, मिल रही है। गुजरात आज विश्वासનું બીજું નામ બની ગયું છે। દેશના દરેક ભાગોમાંથી રોજ લોકો અહીં રોજગારીની શોધમાં આવે છે અને તેમને અહીં માત્ર રોજગારી જ નથી મળતી પરંતુ સારા જીવનનો ભરોસો પણ મળે છે। हिंदुस्तान का कोई प्रदेश ऐसा नहीं होगा जिसके लोग सूरत की धरती पे न रहते हो। एक प्रकार से मिनी हिंदुस्तान सूरत की सबसे बड़ी खासियत यह है ये शहर सूरत इस बात के लिए मैं हमेशा उसका गर्व करता हूं, ये शहर श्रम का सम्मान करने वाला शहर है। આ એ જ વર્કફોર્સ છે જેમાં દેશના શ્રમિકોના પરસેવાની ધાર છે અને કારોબારી ગુજરાતીઓની પૂંજી છે। આ બંને તાકાત સાથે ભેગી થઈ જાય છે ત્યારે ભારત $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા તરફ મજબૂતીથી ડગલા માંડવા લાગે છે। મફતની રાજનીતિથી પેટ તો ભરી શકાય પણ સન્માનની રોટી માટે તો મહેનત અને રોજગારનો જુસ્સો જ હોવો જરૂરી છે। દેશનો એક સામાન્ય જનમાનસ ગુજરાત પાસેથી જો કંઈ શીખી શકે છે તો એ છે વેપાર અને ફાયદામાં સૌને જોડવાની ભાવના જેને આપણે સહભાગિતા કહીએ છીએ। मैं दावे से कहता हूं मित्रों, इतने कम समय में गुजरात ने जो अपना ब्रांडिंग किया है शायद दुनिया की 10 ऐसी कंपनियां इकट्ठी हो ये स्थिति पैदा नहीं कर सकती। मैं एक दृष्टिकोण में बदलाव कैसे आता है वो दिखाना चाहता हूं। और मैं जब विदेशों में गया तो मैंने लोगों से कहा था, लोग मुझे कहते थे कि आप क्या चाहते हैं, मैंने कहा मैं कुछ नहीं चाहता हूं, मैं इतना ही चाहता हूं सिर्फ एक बार गुजरात आइए। और मैं कहता था फील गुजरात, इतनी छोटी सी बात मैं कह के आया हूं दुनिया को, फील गुजरात।
आज मित्रों, जो लोग गुजरात की धरती पर आते हैं, और मेरी मिट्टी की कसम कह करके मैं कहता हूँ, इस मिट्टी की ताकत इतनी जबरदस्त है, हमारे पुरखों ने इतना परिश्रम करके संजाई हुई ये ऐसी मिट्टी है, यहाँ आने वाला हर व्यक्ति उसके सुगंध से अभिभूत होकर के दुनिया के देशों में जाकर के अपनी बात बताता है। આ આત્મનિર્ભર ગુજરાતનો ચમકતો ચહેરો છે. ગુજરાત એક એવું કેનવાસ છે જેમાં સંસ્કૃતિના રંગો પણ છે અને આત્મનિર્ભર થવાની જીદ પણ છે. પણ તસવીરનો સૌથી સુંદર રંગ છે અહીંના યુવાનોની ઉદ્યમશીલતા. ઉદ્યમશીલતા અહીંના યુવાનોના લોહીમાં દોડે છે. ગુજરાતનો યુવાન નોકરીની વાત નથી કરતો, પરંતુ પોતાની મહેનત, રણનીતિ અને આત્મવિશ્વાસના બળ પર તે 10 લોકોને નોકરી આપવાની ઈચ્છા શક્તિ રાખે છે. અને આ જ કારણે ગુજરાતમાં પરંપરાગત ઉદ્યોગ ધંધાઓ તો ખીલી જ રહ્યા છે, પણ સાથે સાથે સ્ટાર્ટઅપ ઉદ્યમીઓએ પણ પરંપરાગત વ્યવસાયોમાં એવા આવિષ્કાર કર્યા છે જેને દુનિયાભરમાંથી પ્રશંસા મળી રહી છે. મુદ્રા, સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ જેવી સરકારી યોજનાઓએ અહીં તસવીર બદલી નાખી છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો લાભ લઈને ગુજરાતના યુવાનો સ્ટાર્ટઅપની મદદથી પોતાની નવી ઓળખ બનાવી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં ગુજરાત. ગુજરાતના યુવાનો આજે પ્રગતિની ઉડાન ભરી રહ્યા છે, તો તેનો આધાર છે શિક્ષણ. એ શિક્ષણ જેનું લક્ષ્ય દરેક વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ કરવાનું છે. શિક્ષણ ગુજરાત મોડલમાં હંમેશા પહેલી પ્રાથમિકતાએ રહ્યું છે. गुजरात आज सफलता की जिस ऊंचाई पर है, विकास की जिस ऊंचाई पर है, वो हर गुजराती को गर्व से भर देता है. इसका अनुभव मैंने कल गांधीनगर के विद्या समीक्षा केंद्र में भी किया. गुजरात के बच्चों के भविष्य को, हमारी आने वाली पीढ़ियों को संवारने के लिए विद्या समीक्षा केंद्र एक बहुत ताकत बन रहा है. हमारी सरकारी प्राथमिक शाला, उसके लिए इतनी बड़ी टेक्नोलॉजी का उपयोग, ये दुनिया के लिए एक अजूबा है. आज ये विद्या समीक्षा केंद्र गुजरात के 54,000 से ज्यादा स्कूलों से 4.5 लाख से ज्यादा शिक्षक और 1.5 करोड़ से ज्यादा विद्यार्थियों की एक जीती जागती ऊर्जा का, ताकत का केंद्र बन गया है. એક એવું શિક્ષણ જેમાં ગુજરાતની ગૌરવપૂર્ણ અતીતની કહાનીઓ તો હોય જ, સાથે સાથે ભવિષ્યની દૂરંદેશી વિચારધારા પણ હોય. અને આ વિચારધારાએ જ દુનિયાની પહેલી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી અને બાયસેક જેવી સંસ્થાઓનો પાયો નાખ્યો, જે શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાતના એવા પ્રયોગો હતા જે આજે રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ છે. मैं राष्ट्रीय रक्षा यूनिवर्सिटी में मास्टर्स इन पुलिस एडमिनिस्ट्रेशन का छात्र हूँ. बात करें अगर हमारे डिपार्टमेंट की, तो हमारे डिपार्टमेंट में हमें वो सब्जेक्ट्स पढ़ाए जाते हैं जो नॉर्मली एक पुलिस ऑफिसर्स अपने ट्रेनिंग पीरियड में पढ़ते हैं. मैं राष्ट्रीय रक्षा यूनिवर्सिटी में LLM इन क्रिमिनल एंड सिक्योरिटी लॉ की छात्रा हूँ. मैंने इसी वर्ष इस यूनिवर्सिटी में एडमिशन लिया है. साल 2020 में जब सेंट्रल गवर्नमेंट ने इस यूनिवर्सिटी की स्थापना की थी, तो मुझे यह जानकर बहुत खुशी हुई कि राष्ट्रीय सुरक्षा को उच्च शिक्षा के साथ जोड़ने का प्रयास किया गया है. વ્યક્તિત્વનું ચરિત્ર નિર્માણ ગુજરાતના શિક્ષણની ઓળખ બની રહ્યું છે. આ કારણે જ WHO પારંપરિક ચિકિત્સાના શિક્ષણ માટે ભારતમાં ગુજરાતને પસંદ કર્યું. આ ગૌરવની વાત છે કે સંયુક્ત રાષ્ટ્રનું ભારતમાં પહેલું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર જામનગરમાં બની રહ્યું છે. WHO ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन के लिए सभी ने अपनी शुभकामनाएं दी हैं. मैं सभी का आभारी हूं. साथियों, WHO ने ट्रेडिशनल मेडिसिन के इस सेंटर के रूप में
भारत के साथ एक नई पार्टनरशिप की है। ये ट्रेडिशनल मेडिसिन के क्षेत्र में भारत के कंट्रीब्यूशन और भारत के पोटेंशियल दोनों का सम्मान है। भारत इस पार्टनरशिप को पूरी मानवता की सेवा के लिए बहुत बड़ी जिम्मेदारी के रूप में ले रहा है। સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ગુજરાત ગુજરાત ખંતીલા લોકોની ભૂમિ છે. તેણે ન જાણે કેટલીય આપદાઓનો સામનો કર્યો છે. આવામાં કોવિડનો પડકાર જ્યારે સામે આવ્યો ત્યારે પણ ગુજરાત એક આદર્શ તરીકે સામે આવ્યું. કોવિડ-19ના પડકારનો સામનો કરવા માટે સરકારી સંસ્થાઓથી માંડીને ખાનગી સંગઠનો અને એક સામાન્ય ગુજરાતીએ જે અદમ્ય ઈચ્છાશક્તિનો પરિચય આપ્યો તેની વિશ્વ આરોગ્ય સંગઠને પણ પ્રશંસા કરી છે. WHOએ સૂચન કર્યું કે અમદાવાદમાં મહામારીના નિયંત્રણ અને ઉપચાર માટે ધન્વંતરી રથ, 104 હેલ્પલાઇન, સંજીવની વાન જેવી પહેલ અને ખાનગી હોસ્પિટલોની સક્રિય સહભાગિતાને આવી જ રીતે ભારતના અન્ય શહેરો અને વિદેશોમાં પણ અપનાવી જોઈએ. આ છે જે મજબૂત ગુજરાતની તસવીર, જે મુશ્કેલીઓની આંધી સામે પણ દ્રષ્ટાંત બનીને સામે આવે છે. एक डेढ़ साल पहले कोरोना की महामारी बहुत इतनी ज़्यादा थी कि हम घर से बाहर भी नहीं निकल पाते थे और किसी को हम घर के अंदर भी नहीं आने देते थे. पर उस समय ये धन्वंतरी रथ की सेवाएं इतनी काम आई कि वो रथ हमारे हर गली मोहल्ले के और गांव के अंदर आता था और हमें वहाँ के डॉक्टर और नर्स जो अंदर 4 लोग बैठे हुए होते वो हमारा चेकअप करते थे, ट्रीटमेंट करते थे, हमें वक्त पे दवाइयाँ अच्छे से देते थे. जो गरीब लोग हैं जो प्राइवेट अस्पताल में नहीं जा सकते तो उन लोगों को घर बैठे इलाज हो सकता है और उन लोगों को जो काफ़ी सारी जो बीमारियां होती है जैसे उन लोगों को विटामिन की कमी हो या उन लोग को आयरन की गोली की जरूरत हो तो वो सब मिल सकता है उन लोगों को घर बैठे. और जैसे दूसरी कुछ भी वो लोग बीमारी हो तो उसका सॉल्यूशन वो लोग डॉक्टर के पास ले सकते हैं और उनकी सलाह लेके उनको आगे क्या करना है उसकी जानकारी वो घर बैठे ले सकते हैं. नस नस मानव रक्त वहावी जोम जगावो, तन मन साथे आजे रोम रोम जगावो. आप टूटेगे धरती फाटे आज खमीलो, आफत ने अवसर मां पलटी आज रमीलो. खेल खेल तू सौनी साथे, खेल खेल गुजरात. રમતના ક્ષેત્રમાં ગુજરાત જનસેવાનું પ્રાંગણ હોય કે પછી રમતનું મેદાન, બાજી મારવાનું શીખવું હોય તો ગુજરાત પાસેથી શીખો. અમદાવાદનું કાંકરિયા ઇન્ડોર સ્ટેડિયમ હોય કે પછી મોટેરાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય, નવા ભારતને રમતગમત માટે નવી સુવિધાઓ આપવામાં પણ ગુજરાત પાછું નથી પડ્યું. આના જ પરિણામે ભાવિના પટેલ સહિત ઘણા ખેલાડીઓ गुजरात અને દેશનો આંતરરાષ્ટ્રીય ફલક પર વિજય ધ્વજ ફેલાવી રહ્યા છે. बेसिक जो स्पोर्ट्स है वो वहाँ से डेवलप होता है जो कि तालुका लेवल और डिस्ट्रिक्ट लेवल के सारे बच्चों को वहाँ पे मतलब लाया जाता है और उन्हें ऐसी फैसिलिटीज़ में मतलब रखा जाता है और उन्हें स्टेट लेवल और नेशनल लेवल कंपटीशन के लिए प्रिपेयर किया जाता है. DLSS में हमें डाइट अच्छी मिलती थी, हॉस्टल मिला था रहने के लिए, अच्छे से कोचेस दिए थे और वहाँ से मेरा सिलेक्शन हुआ एकेडमी के लिए जो SAG की है और उसमें भी सब अच्छा, उससे अच्छा हाईएस्ट लेवल पे हमें सब मिलता था डाइट वो सब. तो जब 2019 में मैं इंटरनेशनल लेवल पे खेली ग्रैंड स्लैम. રમત, ઉદ્યમિતા, કૃષિ અને આવિષ્કાર દરેક મોરચે ગુજરાત વિકાસનો હુંકાર ભરી રહ્યું છે. પરંતુ આ હુંકારને જે ભાવનાથી બળ મળે છે એ છે સહકારિતાની ભાવના. સહકારિતાના મોરચે ગુજરાત ખરેખરમાં વિશ્વગુરુ છે. गुजरात में सहकारिता की एक समृद्ध परंपरा रही है और संस्कार भी है, तभी तो सहकार है और सहकार है तभी तो समृद्धि है.
दूध से जुड़े सहकारी आंदोलन को जो सफलता मिली है, इसका विस्तार अब हम खेती से जुड़े बाकी क्षेत्रों में भी कर रहे हैं। સહકારિતાની આ કહાની આણંદમાં અમૂલથી શરૂ થઈ અને હવે સુરતમાં સુમૂલ ડેરી સુધી પહોંચી ગઈ છે. સુમૂલની યાત્રા 200 લીટરથી શરૂ થઈને 20 લાખ લીટર સુધી પહોંચી ગઈ છે. તેમાં દૂધ ઉત્પાદક જનજાતીય પુરુષો અને મહિલાઓનું ઘણું મોટું યોગદાન રહ્યું છે. આજે જનજાતીય પુરુષો અને મહિલાઓના સખત પરિશ્રમ અને લગનના કારણે દરરોજ 7 કરોડ રૂપિયાના દૂધનું વેચાણ થાય છે અને આ રકમ 2.5 લાખ સભ્યોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દૂધની ક્રાંતિ હવે વિકાસ ક્રાંતિમાં બદલાઈ ગઈ છે. દૂધ ઉત્પાદનમાં ગુજરાત દેશનું ચોથું સૌથી મોટું રાજ્ય છે. 50 भैंस और 70 गाय है. मैं दिवस का 390 लीटर भैंस का दूध बनाती हूँ और 450 लीटर गाय का. और मेरे पास बनास डेयरी की सारी एवी सहाय मिल रही है हमको. ગુજરાત જેના ખેડૂતોના ચહેરા પર સ્મિત છે, કારણ કે ખેતી હવે ફાયદાનો સોદો છે. યુવાનોના ચહેરા પર આત્મવિશ્વાસની ચમક છે, કારણ કે તેને કોઈ નોકરીની લાલચ નથી. અને મહિલાઓના ચહેરા પર ગર્વભર્યા સંતોષ છે, કારણ કે તેઓ પણ હવે વિકાસનો હિસ્સો છે, જેમાં માત્ર મહેનત જ નહીં પરંતુ કમાણીના પણ સમાન ભાગીદાર છે. માર્ગો વિકાસની મંજિલ તરફ જઈ રહી છે. રોશનીમાં આત્મનિર્ભરતાની ચમક છે. બાળકો પુસ્તકોમાં માત્ર સફળતા સુધીની સીમિત કહાનીઓ નથી વાંચી રહ્યા, પરંતુ તેમની સામે દેશને દિલમાં વસાવનારો એક જ લોકનાયક નહીં, પરંતુ એવા સેંકડો નાયકો છે જેમણે સફરને શિખરમાં બદલી છે અને ગુજરાતને ગરવી ગુજરાતનો તાજ પહેરાવ્યો છે.